સમાચારમાં હઠક ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં પોસ્ટર બાદ હવે સંમેલન યોજાયું છે। જ્યુડિશિયલ કસ્ટડીમાં બંધ ભૂપેન્દ્રસિંહ ઝાલાને બચાવવા માટે સમર્થકો હવાતિયા મારતા સંમેલન યોજ્યું છે અને સ્ટેજ ઉપરથી મોટી ગુલબાંગો ફૂંકી છે। ભૂપેન્દ્રસિંહના સમર્થકોએ રાતોરાત અરવલ્લી અને સાબરકાંઠામાં બેનર લગાવ્યા। સંમેલન દરમિયાન એક સમર્થકે રાજકીય કાવતરોવાનું જાહેર મંચ ઉપરથી ઉચ્ચાર્યું છે। સમર્થકોનો જાહેર સંમેલનમાં હુંકાર ભૂપેન્દ્રસિંહને વટથી છોડાવીશું। 2-4 કૂદાકૂદ કરતા બધાનો વરઘોડો નીકળે છે। ભૂપેન્દ્રસિંહ જ્યારે છૂટશે ત્યારે તેના ઘોડા ઉપર લઈ આવીશું તેવું ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થકે કહ્યું છે। જે લોકો આ ભૂપેન્દ્રસિંહની પાછળ રાજકીય કાવતરું કર્યું છે ને એ લોકોના કોઈ ચૌદસિયા જો અહીંયા બેઠા હોય ને તો એ સાંભળી લે। જો કોઈ બેઠો હોય ને આમાંથી આમ આગળ પાછળ કે આમથી જે ભડાકા કરવા હોય ને કરી લેજો, બાકી ભૂપેન્દ્રસિંહને વટથી છોડાઈશું। અને એક ભાઈ જે કુદાકૂદ કરતી 2-4 ચૌદસિયા કુદાકૂદ કરતા હતા કે બધાનો વરઘોડો નીકળે છે, ભૂપેન્દ્રસિંહનો વરઘોડો કેમ નહીં નીકળતો? અલ્યા તમને બતાવીશું, ભૂપેન્દ્રસિંહ જે દાડ છૂટશે ને એ દાડ અહીંયાથી ઘોડા ઉપર લાવીશું। અને વરઘોડો એને કહેવાય, તમે શું અમારા વરઘોડા કાઢતા હતા 6,000 કરોડ, એટલે તમારા બાપનું રાજ ચાલે 6,000 કરોડ। પેલા કે 6,000 કરોડ, પછી પાછા કે 400 કરોડ, હવે આયા કે 172 કરોડ, હવે ધીમે ધીમે કે મારો એડો લોચા પડ્યા। તો ભૂપેન્દ્રસિંહના સમર્થન કાર્યક્રમમાં પૂર્વ કોન્સ્ટેબલ પણ હાજર રહ્યા। કાયદાનો જાણકાર પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્ર પરમાર કાર્યક્રમમાં હાજર। અગાઉ પોલીસ વિભાગે શિસ્ત ભંગને લઈને તેને ફરજ મોકૂફ કરેલ। નરેન્દ્ર પરમારે પણ હિંમતનગર શહેર ખાતે શરૂ કરી હતી પોન્ઝી સ્કીમની ઓફિસ। હિંમતનગરમાં ઓફિસ શરૂ કર્યા બાદ સીઆઈડીની કાર્યવાહીથી હાલ શટર પાડી દીધા। તો પોન્ઝી સ્કીમ ચલાવનારે સીઆઈડીની કાર્યવાહીથી બચવા સંમેલન યોજ્યાનો હાલ દાવો છે। નરેન્દ્ર પરમારે પણ લોકસભા ચૂંટણી સમયે પત્નીને કરાવી હતી અપક્ષ ઉમેદવારી। નરેન્દ્ર પરમાર અને ભૂપેન્દ્રસિંહ ઝાલા એક જ પ્રકારની ચલાવતા હતા પોન્ઝી સ્કીમ। વધુ વિગત સાથે સંવાદદાતા દર્શન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દર્શન, હાલ તો ભૂપેન્દ્રસિંહ ઝાલા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। એક તરફ સમર્થનમાં બેનરો, હવે સમર્થનમાં સભા, આ સાથે વટની વાત આવી અને પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ પણ હાજર। સમગ્ર ઘટનાને લઈ શું વધુ વિગત અને એક્ઝેક્ટ આ ઘટના ક્યારની અને વિડીયો ક્યાંનો? યસ, જે પ્રકારે 2 દિવસથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદર વી સપોર્ટ બીઝેડ, અમે ભૂપેન્દ્રસિંહ ઝાલાની સાથે છીએ તેવા પોસ્ટરો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અલગ વિસ્તારોની અંદર લાગી રહ્યા હતા। તે દરમિયાન કોઈ પણ પ્રકારની એટલે કે જે બૂ આવી નથી હતી, પરંતુ સાબરકાંઠા જિલ્લાના ઝાલાનગર જે ગામ છે, ઝાલાનગર જે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું વતન કહેવાય છે, ઝાલાનગર, ત્યાં આગળ એક આયોજન કરવામાં આવ્યું હતું, એક સંમેલન કરવામાં આવ્યું હતું। એ સંમેલનને લઈને અનેક અટકળો સામે આવી છે। જોકે સાબરકાંઠા પોલીસ અને અરવલ્લી પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓની અંદર તપાસ હાથ ધરવામાં આવી છે કે આ જે પ્રકારના બેનરો લાગવામાં આવે છે, બેનરો કઈ પ્રકારે લાગવામાં આવે છે, કઈ જગ્યાએ આ સંમેલન યોજવામાં આવ્યું હતું, તેને લઈને અલગ અલગ દિશાઓની અંદર તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત તો એ છે કે જે નરેન્દ્રસિંહ પરમાર નામનો એક વ્યક્તિ કે જે પોલીસ આંદોલન વખતે અત્યારે માર્કેટમાં આવ્યો હતો અને જેનું સમર્થકોનું એક જોડાણ વધ્યું હતું, તે નરેન્દ્રસિંહ ઝાલા કે જે નરેન્દ્રસિંહ પરમાર જે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જેમ જ એક પોન્જી સ્કીમ ચલાવતો હતો, બીઝેડ બ્રધર દ્વારા એક પોન્જી સ્કીમ ચલાવતો હતો। એ નરેન્દ્રસિંહ ઝાલા આજે સ્ટેજ પર દેખાવામાં આવ્યો છે। તેની સાથે એક અલગ વ્યક્તિ પણ ત્યાં સ્ટેજ ઉપર દેખાયો હતો અને એ સ્ટેજ કઈ જગ્યાનું છે અત્યારે હાલ તો સાબરકાંઠા કે અરવલ્લી પોલીસ નક્કી નથી કરી શક્યું, પરંતુ એ સ્ટેજ ઉપર એક લાલ કુર્તો પહેરી અને જે ભાષણ આપી રહ્યા છે તેઓ તેવું કહી રહ્યા છે કે જે લોકોના વરઘોડા નથી નીકળ્યા એ તો ઠીક છે, પરંતુ બીઝેડ એટલે કે બીઝેડના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા જ્યારે છૂટશે ત્યારે તેઓનો ઘોડા પર વરઘોડો નીકળશે તેવું પણ કહી રહ્યા હોય તેવું નજરે
વિડીયોની અંદર દેખાવામાં આવી રહ્યું છે ને એ વિડીયોની અંદર જ આ નરેન્દ્રસિંહ ઝાલા નામના એક વ્યક્તિ કે જે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા ને જી. તેઓને રાજ્ય પોલીસ વડા દ્વારા તેઓને ફરજ મોકૂફ કરવામાં જી. આવ્યા હતા અને બાદમાં તેઓ આવી જ એક પોન્જી સ્કીમ ચલાવી રહ્યા હતા. તેઓ નજર સમક્ષ આવી રહ્યા છે એટલે કે અનેક સવાલો અત્યારે હાલ સામે આવી રહ્યા છે. જી, બિલકુલ. પરંતુ કઈ દિશાની અંદર સાબરકાંઠા પોલીસ કે અરવલ્લી પોલીસ તપાસ કરી રહી છે તે એક સવાલનો વિષય છે. કારણ કે યશ, મહત્વની વાત તો એ છે કે સાબરકાંઠા અને અરવલ્લી એક બોર્ડર આવી રહી છે અને કોણ રેવન્યુ વિભાગ અને કોણ પોલીસ વિભાગ તપાસ કરશે તે એક મહત્વનો સવાલ છે. અને આ વચ્ચે જ આ સંમેલન જે યોજાયું તેની અંદર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તંત્ર પણ આમાં ક્યાંક આંખ જી, બંધ બિલકુલ. કરી રહ્યું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જી યશ. જી બિલકુલ દર્શન, સમગ્ર જાણકારી બદલ આભાર. હાલ તો આ વાયરલ વિડીયોને લઈ અને અનેક ચર્ચાઓએ જોર જગાવ્યું છે.